નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર। નવસારીમાં આવેલા પૂરના પાણી શાંતાદેવી પરથી અવસર્યા બાદ મહાનગરપાલિકા દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું। શાંતાદેવી રોડના મુખ્ય માર્ગો ઉપર ડીડીટી પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો તેમજ કર્મચારીઓ દ્વારા મુખ્ય માર્ગની ઉપર સફાઈ કરવામાં આવી, જેના દ્રશ્યો આપ કેમેરાની અંદર જોઈ શકો છો। અને આ પ્રમાણે હાલ તો પૂર્ણા નદીની જળ સપાટી જે ખરી એ 21 ફૂટ પર સ્થિર થઈ છે, તેમ છતાં પણ નીચાણવાળા અમુક વિસ્તારોની અંદર પાણીનો જળસ્તર યથાવત રહેવા પામ્યો છે। પણ શાંતાદેવી પર ભરાયેલા પાણી ઉતર્યા બાદ મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી તાત્કાલિક અસરથી ત્યાં સાફ સફાઈની ઝુંબેશ હાથ ધરી છે। દાહોદથી એક દુઃખદ ઘટના સામે આવી છે। મોટી બાડી બારથી સ્મશાન ભૂમિ માટે જતા રસ્તા ઉપર ગ્રામજનોએ ભારે મુશ્કેલીનો સામનો વેઠવો પડે છે। અંતિમ વિધિ માટે ખેતરના પાણી અને કીચડના રસ્તામાંથી જવા માટે મજબૂર બનવું પડે છે। પોતાના સ્વજનોને અંતિમ વિધિ માટે લઈ જતા પરિવારના લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠે છે। મોટી બારી બારમાંથી મહિલાનું અવસાન થતાં અંતિમ વિધિ માટે લઈ જવાતા સ્વજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। સ્મશાન જવાના રસ્તા ઉપર દબાણના કારણે લઈ ગ્રામજનોની અંદર હાલ તો રોષ ભભૂકી ઉઠ્યો છે। અનેકવાર ગ્રામજનોએ રજૂઆત કર્યા બાદ પણ કોઈ કામગીરી ન થતાં ગ્રામજનોની અંદર ભારે રોષ ફાટી નીકળ્યો છે। વર્ષા ઋતુનો પ્રારંભ થતાની સાથે જ ગુજરાતની અંદર ચારેકોર જ્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે તાપીના સોનગઢનો ચિમેર ધોધ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ઉઠ્યો છે। વનરાજી ખીલી ઉઠી છે અને લોકો ત્યાં પર્યટન માટે જઈ રહ્યા છે। તો આ પ્રમાણે તાપી સોનગઢનો ચિમાર ધોધ પણ પ્રવાસીઓના આકર્ષણ માટેનું કેન્દ્ર બનવા પામ્યો છે। નવસારીના વાંસદા તાલુકાના મોટી ભમતી ગામે 8 ખેત મજૂરોને બચાવાયા। મોટી ભમતી ગામે કાવેરી નદીના કિનારે ખેતરમાં કામ કરતા 8 મજૂરો નદીમાં પાણીની અંદર ફસાયા હતા। પૂરના પાણી નદીની અંદરથી ખેતર તરફ વધ્યા હતા। મજૂરો ફસાવાની જાણ થતાં જ સ્થાનિક આગેવાને એનડીઆરએફની ટીમને બોલાવી હતી। એનડીઆરએફની ટીમે કાવેરી નદીના ધસમસતા પ્રવાહમાં ઉતરીને 8 ખેત મજૂરોનું રેસ્ક્યુ કર્યું હતું અને 8 ખેત મજૂરોને સુરક્ષિત બહાર લાવતા એનડીઆરએફના જવાનોનો ગ્રામજનોએ આભાર માન્યો હતો, તંત્રનો આભાર માન્યો હતો। માણેકપોર ટંકોલી ખાતે પણ ગઈકાલ રાત્રિ દરમિયાન રેલના પાણી જે ખરા પ્રવેશી ચૂક્યા હતા, જેના કારણે લઈ અને મટકા ટેકરી ફળિયા ખાતે રાત્રિના 1:15 વાગ્યે જલાલપોરના મામલતદાર, ટીડીઓ અને તલાટી તેમજ સરપંચે પૂર પ્રભાવિત સ્થળની મુલાકાત લીધી હતી અને લોકોને સુરક્ષિત સ્થળો પર સ્થળાંતરિત કરવા માટેની તજવીજ પણ હાથ ધરી હતી। કેનેડાના કિંગસ્ટન શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરાયું। ગુજરાતી તથા ભારતીય પરિવારોએ કર્યું આયોજન। વિદેશની ધરતી પર સનાતન ધર્મનું અદ્ભુત આયોજન। બધા પરિવારોએ ભેગા થઈ યાત્રા તથા સાથે મળી કર્યું મહાપ્રસાદ ભોજનનું આયોજન। લગભગ 200 જેટલા પરિવાર, બાળકો, વૃદ્ધોએ ભગવાન જગન્નાથનું કીર્તન કર્યું। હરે રામ હરે કૃષ્ણની ધૂન સાથે આયોજન કરવામાં આવ્યું હતું અને સૌ કોઈએ ભક્તિ ભાવભર્યા વાતાવરણની અંદર ભવ્યાતિ ભવ્ય જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કેનેડાની કિંગસ્ટનની ધરતી ઉપર કર્યું।
108માં પેશન્ટ જતા તો ઘણા જોયા હશે, પણ તમે કોઈ દિવસ 108ની અંદર ટાયર જતા જોયા છે? આ દ્રશ્યો છે સેન્ટ્રલ બેંક ખાતેના 108 એમ્બ્યુલન્સની અંદર ટાયરને લઈ જવામાં આવે છે. ખબર નહીં ટાયરને ક્યાં તો ડિલિવરી થવાની હશે અથવા તો પછીથી ટાયરને કદાચ એક્સિડન્ટ થયું હશે અને માટે જ કરી અને 108 મુખ્ય માર્ગની ઉપર ઊભી રહી ગઈ અને જેના કારણે લઈ બંને બાજુ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. કદાચ કોઈ પેશન્ટ લેવા માટે આવી હોત તો અમે આ અહેવાલ ન બનાવત, પણ 108ની અંદર પેશન્ટની જગ્યાએ ટાયર લઈ જવામાં આવી રહ્યા છે. આ કેટલું યોગ્ય? નવસારીની સિનિયર સિટીઝનો માટેની સંસ્થા મૈત્રી પરિવારનો રજત જયંતિ મહોત્સવ ઉત્સાહપૂર્વક રંગેચંગે ઉજવાયો. નવસારીના કાલી ગ્રુપના ગાયકોએ સુગમ સંગીતની પ્રસ્તુતિ કરી સભ્યોને મોજ કરાવી. નવસારીમાં આજથી 25 વર્ષ પહેલાં 2 જુલાઈ 2001માં સ્થપાયેલી મૈત્રી પરિવારના રજત જયંતિ પર્વ નિમિત્તે મતિયા પાટીદાર વાડી નવસારી ખાતે શાનદાર કાર્યક્રમનું આયોજન થયું હતું. કાર્યક્રમના આરંભે મૈત્રી પરિવારમાં સ્થાપનાકાળથી સભ્ય બનેલા શ્રીમતી આશાબેન ગિરીશભાઈ દેસાઈ, પ્રમોદ જયંતિલાલ દેસાઈ અને મેઘાભાઈ દેસાઈના હસ્તે દીપ પ્રાગટ્ય કર્યા બાદ મૈત્રી પરિવારના સંચાલકો પૈકીના હિના શાહ મૈત્રી પરિવારની સ્થાપના સમયની પરિસ્થિતિનો ચિતાર આપ્યો હતો. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે મીંઢોળા નદીમાં ઘોડાપૂર આવ્યા છે. નવસારી જિલ્લાના છેવાડાના ગામ એવા વાડા તેમજ પોસરાને જોડતા માર્ગ પર પાણી ફરી વળ્યા છે. હાલ તકેદારીના ભાગરૂપે આ માર્ગ વાહન ચાલકો માટે બંધ કરવામાં આવ્યો છે. મુખ્ય માર્ગ ઉપર ઘૂંટણસમા પાણી ફરી વળ્યા છે. મુખ્ય માર્ગ તેમજ ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોની અંદર પાકની ચિંતા વ્યાપી છે અને આ રીતે ઉપરવાસમાં વરસાદના કારણે નવસારીને અડીને આવેલા છેવાડાના ગામ એટલે કે વાડા અને પોસરાની અંદર મીંઢોળા નદીના પાણી પ્રવેશી ચૂક્યા છે. બનાસકાંઠાના અંબાજીની ઘટના. બનાસકાંઠાના અંબાજીથી આ દ્રશ્યો વાયરલ થયા છે. અંબાજી ગુજરાતી શાળાના આ વિડીયો વાયરલ થયા છે. અંબાજી પ્રાથમિક શાળામાં શિક્ષકો બાળકો પાસે સાફ સફાઈ કરાવતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. વાલીઓ પોતાના બાળકોને શાળામાં અભ્યાસ માટે મોકલતા હોય છે ત્યારે શિક્ષકો આવી સફાઈ કરાવતા હોય છે અને જે વિડીયો વાયરલ થયો છે, વિડીયો વાયરલને લઈને શિક્ષણ અધિકારીએ તપાસ કરવાની કાર્યવાહી કરશે ખરા કે માત્ર મૌન સાધવામાં આવશે? પ્રાથમિક શાળાની બેદરકારી સામે આવતા શિક્ષણ વિભાગ ઉપર સવાલો ઉઠી રહ્યા છે. નવસારીના રાજ્ય માર્ગો ઉપરથી 25થી વધુ કલાત્મક તાજિયાઓનું જુલુસ નીકળ્યું હતું. કરબલા ખાતે ધર્મ માટે શહીદી વહોરનાર ઇમામ હુસેન અને તેમના 72 સાથીદારોની યાદની અંદર આ જુલુસ કાઢવામાં આવે છે. નવસારી ખાતે પણ તાજિયાનું જુલુસ નીકળ્યું હતું. આ જુલુસ શહેરના મુખ્ય માર્ગો ઉપર થઈ જૂના થાણા ખાતે પહોંચ્યું હતું. ત્યાં કોંગ્રેસ પાર્ટી દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તો ત્યાર પછીથી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યું હતું. ત્યાં પોલીસ દ્વારા એમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ વિરાવળ રોડ ઉપર નીકળ્યું હતું ત્યારે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા, હોદ્દેદારો દ્વારા એમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ પ્રમાણે ગઈકાલે વરસતા વરસાદની અંદર શાંતિપૂર્ણ માહોલની અંદર તાજિયાનો જુલુસ જે ખરું એ પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ રામધૂન કોઈ મંદિરમાં નથી ચાલતી, પણ આ રામધૂન ચાલી રહી છે નવસારી મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે. કારણ કે જલાલપોરના ખોડિયારનગર સોસાયટીની અંદર રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને 3 મહિનાથી પરેશાન થયેલા રહીશો અને ખાસ કરીને બહેનો આજે રણચંડી બની છે અને મહાનગરપાલિકાની કચેરી ખાતે રામધૂન બોલાવી રહી છે. કારણ કે ત્યાં જે ગટર લાઈન નાખવામાં આવી છે, ગટર લાઈનના કામ પૂર્ણ કરવામાં આવ્યા નથી. ચોમાસા દરમિયાન લોકો ત્યાંથી સ્લીપ થઈને પડી જાય છે. બાળકોને સ્કૂલે જવા માટે તકલીફ પડે છે. સ્કૂલ વાન સોસાયટીની અંદર આવતી નથી અને પાણીની લાઈન અને ગટરની લાઈન ભેગી થઈ ગઈ છે, જેના કારણે લઈ અને પાણીની સમસ્યા વર્તાઈ રહી છે. ચોમાસા દરમિયાન કોઈ માંદું પડે તો એના માટે જવાબદાર કોણ? અરે ત્યાં સુધી કે એક સ્થાનિકે તો એની આંગળીની અંદર જે 10 ટાંકા આવ્યા હતા એ પણ કમિશનરને બતાવ્યા કે જુઓ આ રસ્તાના કારણે હું પડી ગયો અને મારી આંગળીની અંદર 10 ટાંકા આવ્યા. તો આ કોઈ મંદિર નથી, પણ નવસારી મહાનગરપાલિકાની કચેરી છે.
ગઈકાલે પૂર્ણા નદીની અંદર જે પૂર આવવાના કારણે અંડરપાસની અંદર પાણી ભરાયું, જેને લઈને રેલવે તંત્ર દ્વારા અંડરપાસની અંદર પતરું મારી અને એ અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યો છે. એટલે હવે પૂર્વથી પશ્ચિમ જવા માટે તમારે ઓવરબ્રિજનો જ ઉપયોગ કરવો પડશે. પછી આપ ચાલીને જાઓ, સાયકલ લઈને જાઓ, મોટરસાયકલ પર જાઓ કે કાર લઈને જાઓ, એક બાજુ ફૂટ ઓવરબ્રિજ નથી અને બીજી બાજુ આ પ્રમાણે અંડરપાસ બંધ કરવામાં આવ્યો એ કેટલો યોગ્ય? આમ જોવા જઈએ તો કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે એના માટે કરી આ બંધ કરવામાં આવ્યો છે. બંધ કર્યો સારી વાત છે, પણ પહેલાં રસ્તો ચાલુ કરો અને ત્યારબાદ અંડરપાસ બંધ કરો. આ લોકમાંગ ઉઠવા પામી છે. વલસાડ અને ડાંગના સાંસદ ધવલ પટેલ દ્વારા ભૂપેન્દ્ર પટેલને એક લેટર લખવામાં આવ્યો છે. પત્રની અંદર એમણે જણાવ્યું છે કે વાંસદાને એ ગ્રામ પંચાયતની જગ્યાએ નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે, કારણ કે વાંસદા એક ઐતિહાસિક મહત્વ ધરાવતું સ્થળ છે. વર્ષ 2011ની વસ્તી ગણતરી અનુસાર વાંસદાની વસ્તી લગભગ 1.5 લાખ જેટલી છે અને હાલ વસ્તી વધીને લગભગ 2.5 લાખ જેટલી થઈ ગઈ છે અને વસ્તી તેમજ વિસ્તારના આધારે વાંસદાને નગરપાલિકા તરીકે વિકસિત કરવામાં આવે એ પ્રમાણે એક લેટર લખવામાં આવ્યો છે. નવસારીના છાપરા રોડ ખાતે આવેલી આશીર્વાદ પાર્ક સોસાયટીના રહીશો દ્વારા 5/7/2025ના રોજ ડેપ્યુટી કમિશનરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેની અંદર જણાવવામાં આવ્યું છે કે એમની સોસાયટી જે ખરી એ સોસાયટીની અંદર કે જે SGM સ્કૂલની પાછળ આવી છે ત્યાં ગટર લાઇન વારંવાર ઉભરાય છે, વારંવાર ઓનલાઈન અરજી કરવામાં આવી છે, રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ આજ દિવસ સુધી એનો કોઈ નિકાલ થયો નથી અને એ હંમેશા ઓવરફ્લો થાય છે. ચોમાસા દરમિયાન ખાસ કરીને વરસાદના પાણીની સાથે ભળી જાય છે ત્યારે ખૂબ જ ગંદા આવે છે અને ત્યાંથી આવવું જવું પણ રહીશો માટે મુશ્કેલ બની ગયું છે. એટલું જ નહીં પણ ઘરની બારણા સુધી પાણી આવી જાય છે અને જમવું પણ એમના માટે દુર્લભ થઈ જાય છે. તો માટે કરીને તાત્કાલિક અસરથી આ સમસ્યાને દૂર કરવામાં આવે, જે સંદર્ભે એમના દ્વારા આજરોજ ડેપ્યુટી કમિશનરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ટેક્સી યુનિયન દ્વારા નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા બોરિયાજ ટોલ નાકા ખાતે વિરોધ દર્શાવવામાં આવ્યો. બોરિયાજ ટોલ નાકા ખાતે નેશનલ હાઈવે નંબર 48 ઉપર જે ખાડા પડ્યા છે તેને લઈ અને સુરતથી વાપી અને મુંબઈ રોજ ટેક્સી લઈ અંદાજિત 100થી વધુ ચાલકો જે ખરા એ આ રોડ ઉપરથી પસાર થાય છે અને એમણે વિરોધ કર્યો છે કે ચોમાસા દરમિયાન નેશનલ હાઈવે નંબર 48 પર પડેલા ખાડા લઈને એમને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે, માનવ કલાકોનો વ્યય થાય છે. એટલું જ નહીં, ઘણી વખત પ્લેન પણ ચૂકી જવાય એવી પરિસ્થિતિ થાય છે, જેના કારણે લઈ અને એમણે જણાવી દીધું છે કે જો સારા રસ્તા નહીં તો ટોલ નહીં. જી હા, રોડ નહીં તો ટોલ નહીં સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો અને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા યોગ્ય જવાબ ન મળે ત્યાં સુધી આ વિરોધ ચાલુ રાખવામાં આવશે એવું જણાવી દેવામાં આવ્યું. એટલું જ નહીં પણ એમના દ્વારા ત્યાં બેનરો પણ લગાવવામાં આવ્યા અને આ જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 29.5 ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન 22.8 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું. ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 96% અને સાંજ દરમિયાન 89% નોંધવા પામ્યું હતું. પવનની ગતિની જો વાત કરવામાં આવે તો 4.5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન
બિલ્લીમોરાના મન્નતકા રાજા ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા 120થી વધુ યુનિટ રક્ત એકત્ર કરાયું. બિલ્લીમોરાનું મન્નતકા રાજા ગ્રુપ સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહે છે. કોરોના કાળ દરમિયાન તેમજ વરસાદી પૂરની પરિસ્થિતિમાં સેવા પ્રવૃત્તિ, બાળકોને શૈક્ષણિક કિટ વિતરણ, સર્વરોગ નિદાન શિબિર, વિનામૂલ્યે ચશ્મા વિતરણ, રાહત દરે નોટબુક વિતરણ જેવી સેવાકીય પ્રવૃત્તિઓ આ ગ્રુપ દ્વારા થતી રહે છે. ભારતથી દૂર રહો છો પણ ભારતીય સભ્યતા ભૂલશો નહીં. આ શબ્દો છે કથાકાર પ્રફુલ્લભાઈ શુક્લના. વિન્ડરસન, કેનેડા ખાતે રામકથાને વિરામ અપાયો. અમેરિકાના કેનેડા બોર્ડર પર વિન્ડરસન શહેરમાં મીનાબેન અશોકભાઈ પટેલના નિવાસ સ્થાને ચાલી રહેલ કથાકાર પ્રફુલ્લભાઈ શુક્લની 883મી રામકથાને વિરામ અપાયો હતો. પ્રફુલ્લભાઈ શુક્લએ ન્યૂ જનરેશન યુવાનોને સંબોધન આપતા કહ્યું હતું કે તમે ભારતથી દૂર રહો છો પણ ભારતીય સભ્યતા અને સંસ્કારોને ભૂલશો નહીં. વાંસદા તાલુકાના રાવણિયા, પીપલખેડ, અંકલાચ, બેડમાળ ગામમાં ડેરીના હોલમાં ખેતીની જાણકારી મેળવવા માટે ખેતી કેવી રીતે થાય અને એક જાગૃત શિબિરનું આયોજન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી અને ગામના આગેવાન પ્રકાશભાઈ તરફથી કરવામાં આવેલ હતું. આ શિબિરમાં પધારેલ નવસારી જિલ્લા કેવીકેના વડા ડૉક્ટર કે.એ. શાહ પધાર્યા હતા અને મુખ્ય મહેમાન તરીકે વાંસદા તાલુકા પંચાયત શાસક પક્ષના નેતા બિપિન મહાલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી. સાપુતારા માલેગામ ઘાટ માર્ગમાં એક સ્થળે આઈસર ટેમ્પો પિકર સાથે ભટકાયો તો બીજા સ્થળે થાર ગાડી માર્ગની સાઈડમાં ઉતરી જતાં કાદવમાં ખૂંપી ગઈ. વિગતો જે પ્રાપ્ત થઈ રહી છે તે મુજબ નાસિકથી માલસામાનનો જથ્થો ભરી સુરત તરફ જઈ રહેલ આઈસર ટેમ્પો, જેનો સાપુતારાથી સામગાનને જોડતા રાષ્ટ્રીય ધોરી માર્ગના સાપુતારા માલેગામ ઘાટ માર્ગમાં અચાનક બ્રેક ફેલ થતાં બેકાબૂ બનેલી આ આઈસરને ભેખર સાથે અથડાવી અને થંભાવી દેવામાં આવી હતી, જેની અંદર ક્લીનરની સાઈડે જંગી નુકસાન થવા પામ્યું હતું. જોકે ચાલક અને ક્લીનરનો ચમત્કારિક બચાવ થયો હતો. તો બીજી બાજુ સાપુતારા માલેગામ ઘાટ માર્ગમાં જ ઠાર ગાડીના ચાલકે સાઈડ ઉપર ઉતારી દેતા કાદવમાં ખૂંપી જવા પામી હતી. વઘઈના કોસમાળ ભેગુ ધોધમાં એકાએક પાણીનો પ્રવાહ વધતા પ્રવાસીઓ ફસાયા. સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ થતાં ચકચાર મચી. ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં આવેલ કોસમાળ ગામ નજીકમાં પ્રખ્યાત ભેગુ ધોધ ખાતે અચાનક પાણીનો પ્રવાહ વધતા સંખ્યાબંધ પ્રવાસીઓ ધોધના વચ્ચે ફસાયા હતા. ભારે વરસાદના કારણે પાણીનું સ્તર ઝડપથી વધતા પ્રવાસીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. જોકે સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ આ ઘટનાને પગલે એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર પંથકમાં ચિંતાનો માહોલ છવાયો હતો. ગુજરાત યોગા સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા રાજ્યકક્ષા ટ્રેનિંગ કાર્યક્રમ તેજસ્વીની સંસ્કૃતિ ધામમાં નિર્વિઘ્નપણે સંપન્ન થયો. ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા આયોજિત 3 દિવસીય ગુજરાત સ્ટેટ જજીસ ટ્રેનિંગ પ્રોગ્રામ 2025-26 સાપુતારાના તેજસ્વીની સાંસ્કૃતિક ધામ વાસુવણા ડાંગ ખાતે મોટી સફળતા સાથે પૂર્ણ થયો. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ઉમંગ ડોન, સચિવ ગુજરાત યોગાસન તથા ટેકનિકલ ડિરેક્ટર યોગાસન ભારત, રમતગમત મંત્રાલય, ભારત સરકારના હેઠળની માન્ય નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશનના હસ્તે થયું હતું અને તેમના સાથે કાર્યક્રમ મેનેજર નિલેશ કોશિયા, કાર્યક્રમ નિર્દેશિકા શ્રીમતી નમ્રતા વર્મા, કોઓર્ડિનેટર દિવ્યેશભાઈ રાઘોડિયા તથા એસોસિએશનના કાર્યકર્તાઓ સભ્યશ્રી કણ ગજ્જરની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન થયો હતો. વાંસદા તાલુકામાં અંદાજિત 3 થી 4 ઇંચ વરસાદ પડતા ગામડાઓમાં 20થી વધુ રસ્તાઓ બંધ રહેતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે વાંસદા વઘઈ રોડ ઉપર મુશળધાર વરસાદ અને વાવાઝોડાના પગલે ધોધની જળ જળાશય થતાં સદનસીબે શનિ રવિની રજામાં વાહનોથી ધમધમતા આ રોડ ઉપર કોઈ વાહન અડફેટમાં ન આવતા જાનહાનિ ટળી હતી. એક જૂની કહેવત છે કે જે ખાડો ખોદે એ જ એમાં પડે. છાપરા રોડ પર ખાડો ભરવાનું મટીરિયલ લઈને આવેલ ટ્રક પોતે જ ખાડામાં ફસાઈ ગઈ.
અને જેસીબી દ્વારા પહેલાં એને બહાર કાઢવામાં આવી અને ત્યારબાદ એ ખાડો પૂરવામાં આવ્યો. એટલે ફરી એકવાર તમને જણાવી દઈએ કે તમામ વડીલો દ્વારા કહેવાતી કહેવતો સાચી પડી રહી છે કે જે ખાડો ખોદે એ જ એમાં પડે. અમેરિકાની અંદર ભારતીય મૂળના ગુજરાતીની જ્વેલર્સની દુકાન લૂંટાઈ. લૂંટારુઓએ કાર રિવર્સમાં ઠોકી અને જ્વેલર્સની દુકાનનું બારણું તોડી ત્યારબાદ 8 થી 10 બુકાનીધારીઓ દુકાનની અંદર પ્રવેશ્યા. દુકાનના માલિક દ્વારા એમનો પ્રતિકાર કરવામાં આવ્યો તો એક જ મુક્કામાં એમને ઢાળી દેવામાં આવ્યા અને ત્યારબાદ 8 થી 10 બુકાનીધારીઓએ આખી દુકાન લૂંટી અને ગણતરીની સેકન્ડોની અંદર જ ત્યાંથી ફરાર થઈ ગયા. ફરી એકવાર અમેરિકાની અંદર વસતા ભારતીયો ઉપર હુમલા વધી રહ્યા છે. પીપલખેડ ગામના નવનિયુક્ત સરપંચ કમલેશભાઈ અને એમની ટીમનું તમામ સભ્યો સાથે સન્માન કરવામાં આવ્યું. તો સાથે જ સરપંચના હસ્તે પ્રાયોજનના વાંસદાના સહયોગથી શાળાના વિદ્યાર્થી ભાઈઓ માટેના સેનેટરીનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું. વાંસદા તાલુકામાં છેલ્લા 8 કલાકમાં પડેલા મુશળધાર વરસાદને પગલે અંદાજિત 3 થી 4 ઇંચ વરસાદ ખાબકતા તાલુકાના 20 થી વધુ ક્રોઝવે ચેકડેમોની અંદર પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યા. જનજીવન ભારે પ્રભાવિત થવા પામ્યું. પ્રસ્તુત તસવીરમાં વાંસદા નેશનલ પાર્કમાં વાડી ફળિયા તરફ જતા માર્ગ ઉપર નાનકડા ક્રોઝવે ઉપરથી પાણી ફરી વળતા શાળાઓમાં જતા નાના નાના ટાબરિયાઓએ જાનના જોખમે ક્રોઝવે ઉપરથી પસાર થતા નજરે પડી રહ્યા છે. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.